उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज, मध्याह्न संवाद, डेली एट 2 PM। नमस्कार, उज्जवल भारत न्यूज में सभी का स्वागत है। नमस्कार, उज्जवल भारत न्यूज के डेली एट 2 PM मध्याह्न संवाद में आप सभी का स्वागत है। नवरात्रि 2024 शारदीय नवरात्रि शुरू हो रहे 3 अक्टूबर से, उसी के सिलसिले में पूरे राज्य स्तर पे गरबा कार्यक्रम की जानकारी दी गई। पुलिस डिपार्टमेंट द्वारा वलसाड़ में भी कल इसी प्रकार की बैठक का आयोजन किया गया। गरबा कार्यक्रम स्थल के साथ साथ पार्किंग स्थान पूर्ण और अच्छी रोशनी वाला होना चाहिए। प्रमुख गरबा स्थलों पर पार्किंग क्षेत्र, भोजन और पेय क्षेत्र, खिलाड़ियों के स्टैंड और दर्शकों के बैठने की जगह सहित पूरे कार्यक्रम को कवर करने वाले CCTV वीडियो रिकॉर्डिंग की सुविधा आयोजकों को इसे अनिवार्य बनाना होगा और CCTV कैमरे पर्याप्त संख्या में और रात्रि दृष्टि में स्थापित किए जाने चाहिए। उचित गुणवत्ता के कैमरे और हर इस रिकॉर्ड की एक प्रति अगले दिन 12 बजे तक स्थानीय डाकघर को भेजनी होगी, जमा करना होगा। साथ ही रिकॉर्ड की कॉपी को कम से कम 30 दिनों तक अपने पास रखना होगा। बड़े गरबा में प्रवेश करने वाले सभी व्यक्तियों की डोर फ्रेम मेटल डिटेक्टर यानी TFMD हैंड हेल्ड मेटल डिटेक्टर से जांच और तलाशी लेनी होगी। महिलाओं के लिए अनिवार्य रूप से महिला सुरक्षा कर्मियों की जांच की व्यवस्था की जाए तथा महिलाओं की जांच के लिए अलग से घेरा बनाया जाए। गरबा शुरू होने के से पहले आयोजकों को आयोजन स्थल की रोजाना जांच करनी होगी ताकि यह सुनिश्चित हो सके कि वहाँ कोई संदिग्ध या अवांछित वस्तु या विस्फोटक नहीं है। बड़े गरबा स्थल पर किसी भी प्रकार का बैग, पैकेट, पार्सल, विस्फोटक एवं ज्वलनशील पदार्थ आदि ले जाना प्रतिबंधित किया जाएगा। आइए अब सुनते हैं कि डिपार्टमेंट की ओर से इसी विषय को लेकर वलसाड़ में कल एक बैठक का आयोजन किया गया था। इस शारदीय नवरात्रि 2024 शुरू होने जा रहा है 3 अक्टूबर से। तो आइए विशेष तौर पर वलसाड़ पुलिस डिपार्टमेंट राज्य स्तर में हर जिले में इस प्रकार के बैठक का आयोजन किया गया है। तो वलसाड़ के पुलिस डिपार्टमेंट इस बारे में क्या कह रही है, आइए जानते हैं। एक पेट्रोल पंप वाला व्यक्ति आटली बेदरकारी करी चुके एनाથી મોટો નમૂનો કર્યો કે પેલા 5 જણા પેલા 8 જણા કેમેરા હવે એના માટે જો તો ઠીક છે કે ડૂબી નીકળવાનો સ્વાભાવિક છે કેવું હતું કે પાછળ પોલીસની ગાડી આવી સર્વિસ રોડ એટલે પેલો દીકરા માર્યો સીધો જ એક્ટિવાને વળી અને પેટ્રોલ પુરાને બાંધી એની ગાડી કિસ્મત કે આગળ ઊભી રહી એટલે એમણે કહ્યું અમારી પાછળ જ આવો એ લોકો સેલવાસમાં ડિસ્કો લાવ્યો એ પણ અહીંની ફાયરી બસો રાઉન્ડ છોડીને આવ્યા હોય એક વર્ષ કે એ ખબર પડે એ વ્યક્તિ ખબર થાય કે મારે નહીં દોડવાનું એટલે તો એમ મોકલો પડતું થાય એટલે બધું પડી જાય પેલા નહીં કહેતા કે સાહેબ હું તો આપણે મારે લૂંટી લીધો એમ બધું લૂંટાઈ ગયું, હા બધું લૂંટાઈ ગયું પણ તમારી બંદૂક બચી ગઈ તમે એમાં હંકારી મૂકી રાખી એટલે બસ એના માટે તો મૂકી રાખે એટલે એવું બનાવવા માટે તેને મૂકી રાખી એનો ઉપયોગ ના થાય નાનું વજન તરત જોકે થતું નથી એવું ઘણી વાર શું કે ત્યાં ઇલેક્ટ્રિસિટીને પ્રોબ્લેમ થઈ ગયો અને તરત આગ લાગી થઈ ગયો CCTV મસ્ત વાત થઈ ગઈ એ બધી કાયદાની વાત થઈ વાત થઈ ગઈ દાખલા તરીકે એક વ્યક્તિ 50 લઈ લે એક વ્યક્તિ 50 ભલે લઈ લે અને બરાબર તમે ખાલી કપડાની આડા સર કોઈ વાંધો નહીં પણ એક્ઝિટ ગેટ જે છે ઇમરજન્સી ગેટ છે અલગ છે એ અલગ ગેટ જે વ્યક્તિ તમારે ત્યાં ગરબા રમવા આવ્યા છે ખબર હોવી ખબર કેટલી છે તમારે એનું જે રીતે આવી છે તમારે જાહેરાત કરવી પડે કે આકર્ષણ બનાવવા માટે બીજો ગેટ આપણે ત્યાં રાખેલો એને ખબર હોવી જોઈએ એટલે આ એક્સપિરિયન્સની વાત કરી કે ક્યાં મૂકેલું છે ક્યાં ચલાવવાનું ખબર હોવી જોઈએ એ ગેટ છે વધારાનું ગેટ છે ક્યાં મૂકેલું ખબર હોવી જોઈએ એ તમારે ગરબા ચાલુ કરો અડધો પોણો કલાક થાય ફરી જાહેરાત કરી દેવાય ચાલુ કરવામાં જાહેરાત કરો વાંધો નહીં કે તેની સૂચના એટલે આવું કોઈ બનાવો છે વધારાનો ગેટ આપણે ઘેર રાખેલું એ રીતે તો પ્લેનમાં જ દર વખતે પેલા આમ બતાડે છે એનું કારણ એ છે તમને મગજમાં રહે અચાનક એ મગજમાં ક્યાંથી ભાગવાનું પબ્લિક જાય દોડે ને ખબર પડે કે દોડવું છે અને એ તમારે ગેટ આગળ જે માણસો રાખજો એ વખતે કંઈ થાય તો તરત એ માર્ગદર્શન આપે પછી થઈ જવાનું બધાને એક્ઝિટ ગેટ યાદ ના આવે ભાગમાં હવે પિક્ચરમાં લાલ અક્ષરે એક્ઝિટ લખેલું હોય તો મને ખબર અહીંયાથી ભાગવાનું એ તો તમારે ખબર પડી શકે તમારે બેસ કરે અથવા તો ખબર પડે ભાઈ આપણું બાળક
છે તો ક્યાં આપણે સમજે છે કે શું બોલી રહે છે નહીં એમને ખબર હોય છે. એવું તો નથી કે ભૂલથી બોલાઈ ગયું તો મને શું બોલવું શું ન બોલવું બધાને ખ્યાલ છે. સોશિયલ મીડિયા બાબતે કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરવામાં નહીં આવે. એને જે પ્રકારનું વર્તન કર્યું છે અને એની જે પ્રકારની ઇમ્પેક્ટ થવાની જે પ્રમાણે ચોક્કસથી કરી હતા. સોશિયલ મીડિયા બાબતે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરવો. ગરબામાં સ્ત્રી ટીમ ખાનગી કપડામાં પોતાની રીતે ઓબ્ઝર્વેશન કરતી હશે અને ગરબા રમતી હશે. એના ધ્યાન ઉપર જે કંઈ પણ વસ્તુ આવશે એની રીતે પ્રોપરલી શેર કરશે અમને અને એના પર એક્શન લેવાશે. અને જો બને તો બધા આયોજકો આધાર કાર્ડ છે તો 501 થી 550 સુધીની ટિકિટવાળું કોઈ પણ રિસોર્સ કરવો પડે. આપણે કમસે કમ એટલી ખબર પડે કે આ ટિકિટ છે 100% લઈ ગયો તો આપણે એમ પૂછી શકીએ કે કોને આપવી હોય. અને આપણી પાસે એક ડેટા પણ રહેશે તમને ભવિષ્યમાં તમારા ફિટનેસ વધુ કામ આવશે. બીજું કોઈ ચટણી કઢી બધું માંગીએ કરો તો વ્યવસ્થિત કરો. તમને કંઈ ખબર પડે એટલે તરત ખ્યાલ આવી જાય સીસીટીવી મસ્ત થઈ જાય. પછી ખાસ મારે કહેવાનું કે એચએમ સાહેબે જાહેરાત કરી છે એના માટે તમે શું કરી રહ્યા કહો. એચએમ સાહેબે શું જાહેરાત કરી રમો પાટી રમો પછી શું ભક્તિ સાઉન્ડ ને બાજુ કોઈકને હેરાન કરી થતી હોય જે પ્રતિબંધ છે ને લાઉડ સ્પીકર સુપ્રીમ કોર્ટે જે માર્ગદર્શિકા આપી છે એ નવરાત્રિ અને 2 દિવસ બીજા મહાશિવરાત્રિ જન્માષ્ટમી આ 12 વાગ્યાથી છૂટ છે. બાકી 10 વાગે તમે 10 વાગ્યા બોલી ગમે ત્યારે આવી જાય. એટલે કેવું કે જો 12 વાગે તો માઇક વગાડો તો સ્વાભાવિક તમે આવી જાય. કોઈનો વાંધો ન આવે અમે જતા નહીં ત્યાં બરાબર. એ ખુલ્લાની વાત છે. હોલની અંદર બી હોય તમારે ન્યુસન્સ ના થવું. અને બીજું કે ત્રીજી વ્યક્તિ જે કહેવાય ને પોલીસ પાસે ખુલ્લી પાવર છે. જ્યાં પણ અગવડ આવે પોલીસ 10 વાગે બંધ કરાવી દે. જ્યાં લોચો લાગે એટલે 10 વાગે બંધ વ્યવસ્થાના ભાગનું પણ એમાં નથી જતા. ઠીક છે તહેવાર છે ઉજવો વાંધો નહીં. પછી વાત થઈ છે તહેવાર સાવચેતી કોઈ પણ પ્રકારની જે કહેવાય उज्जवल भारत न्यूज देश की प्रखर आवाज सीमा भट्टाचार्य मुख्य संपादक. देखते रहिए उज्जवल भारत न्यूज. नजर रखिएगा उज्जवल भारत न्यूज पर. चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब जरूर करें क्योंकि आपका साथ ही हमारा विकास है. सबका साथ, सबका विकास, सबका विश्वास, अंत में सबका प्रयास. नमस्कार, धन्यवाद. भारत माता की जय. जय हिंद, जय जय गरवी गुजरात. नमस्कार.